પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. લુણાવાડાના વાસિયા તળાવ આસપાસ ગંદકી અને દબાણોને લઈને TV9 અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે બાદ તંત્રએ કાર્યવાહી કરી. આગામી સમયમાં સરકાર દ્વારા 7 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરાશે, જે અંતર્ગત તળાવ ફરતે વોકિંગ, ટ્રેકિંગ અને આ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. પાટનગર ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 11મો દિવસ. આજે આરોગ્ય કર્મચારીઓની સરકાર સાથે બેઠક થઈ શકે. ટેકનિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ પેમાં વધારો, ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના મુદ્દે છેડાયું છે આંદોલન. સરકાર ઠરાવ નહીં કરે ત્યાં સુધી આંદોલનની ઉચ્ચારાઈ છે ચીમકી, જેને લઈને સત્યાગ્રહ છાવણી આંદોલનનું એપી સેન્ટર બન્યું. આરોગ્ય કર્મચારીઓના આંદોલન મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે કર્મચારીઓ હડતાળ સમાપ્ત કરે ત્યારબાદ ચર્ચા કરે. લોકોના આરોગ્ય સાથે છેડા સરકાર ચલાવી નહીં લે. વર્ષ 2022 પછી અનેક મુદ્દાઓનું નિરાકરણ આવ્યાનું જણાવી તમામ કર્મચારીઓને હડતાળ સમાપ્ત કરવા વિનંતી કરી. ગાંધીનગરમાં વ્યાયામવીરોની હડતાળનો આજે 10મો દિવસ. સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામવીરો પોતાની માંગ સાથે અડગ. વય મર્યાદામાં વધારો અને કાયમી ભરતીની માંગ સાથે સરકાર જવાબ ન આપે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી. ઉમેદવારોના મતે છેલ્લા 15 વર્ષથી વ્યાયામવીરોની ભરતી નથી થઈ, ત્યારે સરકાર પાસે કલાકારોને મળવાનો સમય છે, પણ અમને મળવા માટે સમય નથી તેવું પણ કહેવામાં આવ્યું. અમદાવાદ મનપાની સામાન્ય સભામાં પ્રદૂષિત પાણીના મુદ્દે હોબાળો. પ્રદૂષિત પાણી ભરેલી બોટલ સાથે વિપક્ષે રજૂઆત કરી હતી. શહેરના અનેક વિસ્તારમાં પ્રદૂષિત પાણી મળતા લોકો રોગનો ભોગ બની રહ્યા હોવાનો વિપક્ષનો આક્ષેપ. તો વોટર કમિટીના ચેરમેને તમામ આક્ષેપોને નકાર્યા. હોબાળા બાદ બેઠક સમિતિ લેતા વિપક્ષમાં આક્રોશ.